નમસ્તે, મારું નામ જોશી હર્ષિવ જીતેન્દ્રભાઈ છે. હું શ્રી રોગલ પ્રાથમિક શાળા ધોરણ 7માં અભ્યાસ કરું છું. તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. મેં આજે ફૂડ ફેસ્ટિવલ અંતર્ગતમાં ભાગ લીધેલ છે. મેં આજે ઉત્તપમ બનાવ્યું છે. નમસ્તે. મારું નામ સોલંકી દક્ષ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં પૌવા બટેકા બનાવ્યા. નમસ્તે. મારું નામ ઉનાગર હર્ષદ રાજેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં શાકભાજીથી મોર બનાવ્યો છે. નમસ્તે. મારું નામ મણવર દેવેન્દ્ર છે. મારું નામ મણવર દેવેન્દ્ર નરસિંહભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે મેં આ ડીશ બનાવી છે જેનું નામ છે હલવો. અસ્તુ. મારું નામ છે વાઢેર. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. મેં બનાવી છે સ્ટાર અને ચણા. નમસ્તે, મારું નામ છે ગુજરાતી છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું. આજે મેં ગીરી સેવ બનાવી છે. નમસ્તે. મારું નામ છે સાક્ષીબા જાડેજા અને મેં આજે બનાવી છે સુખડી. નમસ્તે, મારું નામ છે જોશી પ્રયાગ જીતેન્દ્રભાઈ. મેં બનાવ્યું છે ઉપમા. નમસ્તે. નમસ્તે, મારું નામ છે જાડેજા મહર્ષિબા. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મેં આજે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નમસ્તે. નમસ્તે, મારું નામ બેકરિયા જીરા નટવરભાઈ છે. મેં આજે હલવો બનાવ્યો છે. નમસ્તે. નમસ્તે, મારું નામ બેકરિયા ખુશી પ્રવીણ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મેં આજે ડ્રાય ફ્રૂટ ડીશ બનાવી છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ છે ધોરણ 5માં અભ્યાસ કરું છું. ઊભી રહે. નમસ્તે, મારું નામ છે મણવર હિમાલી. આજે મેં ફ્રૂટ ડીશ બનાવી છે. નમસ્તે, મારું નામ છે ચાવડા જાનુ. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે મેં ફ્રૂટ ડીશ બનાવી છે. નમસ્તે, મારું નામ જાડેજા દિવ્યાબા શક્તિસિંહ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે મેં ફૂડ ફેસ્ટિવલ અંતર્ગત સુખડી બનાવેલી છે. નમસ્તે. નમસ્તે, મારું નામ છે ચાવડા અનુષ્કા. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે ફૂડ ફેસ્ટિવલ અંતર્ગત મેં દૂધીનો હલવો અને ગાજરનો હલવો બનાવેલો છે. ગાજરના હલવામાંથી વિટામિન એ મળે છે. નમસ્તે. નમસ્તે, મારું નામ ગુજરાતી વંશી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં આજે મેથીના થેપલા બનાવ્યા છે. નમસ્તે, હું ગુજરાતી બોલું છું. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. નમસ્તે. નમસ્તે, મારી આપણ છે નમસ્તે, મારું નામ છે ચાવડા કુંજન. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું શાળાનું નામ શ્રી રોગલ પ્રાથમિક શાળા છે. મેં આજે પૌવા બટેકા બનાવ્યા છે. નમસ્તે. નમસ્તે, મારું નામ છે ચાવડા જેનિસા. મેં આજે ડ્રેસ બનાવી છે. નમસ્તે, મારું નામ છે ચાવડા સુજાતા. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મેં આજે વેજીટેબલ સલાડ બનાવ્યું છે. ટમેટા ખાવાથી આપણને લોહીના ટકા વધે છે. કાકડી ખાવાથી આપણી આંખોની રોશની વધે છે અને ગાજર ખાવાથી આપણે તંદુરસ્ત થાય છે. નમસ્તે, મારું નામ છે ચાવડા ભાવિસા. હું ધોરણ 6માં ભણું છું. આજે વેજીટેબલ સલાડ બનાવ્યું છે. બીટ ખાવાથી લોહીના ટકા વધે છે. ગાજર ખાવાથી તંદુરસ્તી મળે છે. કાકડી ખાવાથી આંખની રોશની વધે છે. નમસ્તે, મારું નામ છે રાદડિયા. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે મેં વેજીટેબલ ડીશ બનાવી છે. બીટ ખાવાથી આપણને લોહી વધે છે. બદામ અને કાજુ ખાવાથી આપણે યાદ રહે છે. નમસ્તે, મારું નામ પરમતા નેહલ બીજલભાઈ છે. હું ધોરણ 5માં
અભ્યાસ કરું છું. મેં આજે વેજીટેબલ ડીશ બનાવી છે, જેમ કે ટમેટા, કાકડી, ગાજર અને નમસ્તે, મારું નામ ડોંગા છે. મેં આજે ચણા ચાટની ડીશ બનાવી છે. ચણા ચાટમાંથી આપણને પ્રોટીન મળે છે. નમસ્તે, મારું નામ મધુ છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. કાજુ ખાવાથી આપણે લોહી વધે છે. મારું નામ છે ચૌડા રાવ. હું ધોરણ 2માં અભ્યાસ કરું છું. નમસ્તે. મારું નામ પરમાર ભૂમિ રાજેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં પૌવા બટેટા બનાવ્યા છે. નમસ્તે.